હવે ધૂમપાન નિષેધ એટલે કોન્ટ્રાઇન્ડિકેશન. કોને સ્મોકિંગ ના કરવું જોઈએ? તો કે ગર્ભિણી જે પ્રેગ્નન્ટ છે તેને, શ્રમ જે થાકી ગયેલું છે આમ જેનામાં આમ ઉત્પન્ન થયો છે એને, પછી મૂર્છા જે બેભાન થઈ ગયું છે, ભ્રમ જેને ચક્કર આવે છે, તૃષ્ણા જે તરસ્યું છે, એ લોકોએ ધૂમપાન ન કરવું જોઈએ. વન શુડ નોટ સ્મોક આફ્ટર હેવિંગ ટેકન મિલ્ક, હની, ફેટ, દધી એટલે કર્ડ. આ બધું જ્યારે દૂધ લીધું હોય, હની કે ફેટવાળું ખાધું હોય એના પછી એ સ્મોક ના કરવું જોઈએ. વન શુડ સ્મોક વેન ધેર ઇઝ રફનેસ ઇન હિઝ બોડી ઓર હી ઇઝ એંગ્રી. સ્મોક ક્યારે કરવું જોઈએ? જ્યારે એમની બોડી રફ થઈ ગઈ હોય અથવા તો એ માણસ ગુસ્સામાં હોય ત્યારે એને હર્બલ સ્મોકિંગ કરવું જોઈએ. તો આ થઈ ગયું કોન્ટ્રાઇન્ડિકેશન. પછી શું કીધું? ધૂમપાન માર્ગ. તો કે કઈ રીતે ધૂમપાન કરવું, સ્મોકિંગ કેમનું કરવું? તો કે ઇન કંઠ રોગ, જો ગળાનો રોગ હોય તો પર્સન શુડ ઇનહેલ થ્રુ માઉથ એન્ડ એક્સપેલ આઉટ થ્રુ ધ માઉથ. એટલે શું કીધું કે જે આપણે પેલી સિગાર બનાવીએ સ્મોકિંગ કેવું મોઢાથી જ કરવાનું અને મોઢાથી જ એક્સપેલ આઉટ કરવાનું. જ્યારે ગળાનો રોગ હોય. બટ અધર સિર, ગ્રાન એન્ડ અક્ષી એટલે કે માથું, નાક અને આંખનો રોગ હોય ત્યારે ઇનહેલ થ્રુ નોઝ, નાકથી સ્મોકિંગ કરવાનું. એન્ડ એક્સપેલ એન્ડ થ્રુ ધ માઉથ, અને એક્સપેલ શાથી? માઉથથી કાઢવાનું. લેવાનું નાકથી અને માઉથથી એક્સપેલ કરવાનું. ક્યારે? તો કે માથાનો, નાકનો અને આંખનો રોગ હોય. ગળાનો હોય તો માઉથથી જ લેવાનું અને માઉથથી જ કાઢવાનું. પછી પ્રતિલોમ ગતિ, એક્સેલ થ્રુ નોઝ અફેક્ટ્સ આઈ ક્વિકલી. અને બીજી એક છે જ્યારે નાકથી ઇન્હેલ કરે ત્યારે નાકથી એક્સપેલ બી થઈ શકે છે જ્યારે પ્રતિલોમ ગતિનું હોય. તો આ થઈ ગયું ધૂમપાનનો માર્ગ. હવે શું કીધું કે ધૂમપાન આસન. તો કે પોઝિશન ઓફ ધ પેશન્ટ ડ્યુરિંગ સ્મોકિંગ. સ્મોકિંગ કઈ રીતે, કઈ પોઝિશનમાં બેસીને કે ઊભું રહીને કરવાનું? તો કે રુજ અંગ, બોડી ઇરેક્ટ, બોડી સ્ટ્રેટ હોય. રુજ ચક્ષુ, આઈસ લુકિંગ ફ્રન્ટ, સામેની તરફ જોવાનું. રુજ ચેત, માઇન્ડ કોન્સન્ટ્રેટેડ એન્ડ હેવિંગ સેલ્ફ કંટ્રોલ. માઇન્ડ કોન્સન્ટ્રેટ હોય અને એનું સેલ્ફ કંટ્રોલ હોય ખુદની ઉપર. પછી શેપ ઓફ ધૂમપાન નેત્ર. તો એનો શેપ કેવો હોવો જોઈએ? તો કે સ્ટ્રેટ, હેવિંગ 3 ચેમ્બર્સ, ટીપ વિથ ધ સાઇઝ ઓફ કોલ ફ્રૂટ. આ કોલ ફ્રૂટના સાઇઝ જેટલું એનું ટીપ હોવું જોઈએ. પછી સામાન્ય ધૂમપાન લક્ષણ. તો એવું ક્યારે ખબર પડશે કે પ્રોપર સ્મોકિંગ થયું છે? તો કે લાઇટનેસ ઓફ ચેસ્ટ, જ્યારે ચેસ્ટમાં લાઇટનેસ ફીલ થશે. થ્રોટ એન્ડ હેડમાં બી લાઇટનેસ ફીલ થશે. જો ચેસ્ટ, થ્રોટ અને હેડમાં લાઇટનેસ ફીલ થાય તો સમજવાનું કે સ્મોકિંગ પ્રોપર થયું છે. અતિયોગ ધૂમપાન લક્ષણ. હવે આ 3 શું આપ્યું છે કે ધૂમપાન પ્રોપર થયું તેના લક્ષણ શું જોવા મળશે? અતિયોગ વધારે પ્રમાણમાં થશે શું જોવા મળશે, અને ઓછા પ્રમાણમાં થશે તો શું? પ્રોપરમાં જોયું કે આપણું માથું, ગળું અને ચેસ્ટમાં લાઇટનેસ ફીલ થશે. હવે વધારે પડતું લઈશું તો શું? વન ફીલ્સ થર્સ્ટી, તરસ લાગશે અને એવું ફીલ થશે. બીકમ્સ ડિસ્ટર્બ રહેશે માઇન્ડથી. એક્સેસિવ બ્લીડિંગ બી થઈ શકે. ગીડીનેસ, ચક્કર આવી શકે. બેભાન બી થઈ શકે. પેલેટ, હેડ એન્ડ થ્રોટ ગેટ ડ્રાય અપ. એના જે પેલેટ છે, મોઢું, માથું અને થ્રોટમાં એ ડ્રાય અપ, આમ સૂકાયેલું ફીલ કરશે જો વધારે પડતું થઈ ગયું હશે તો. હવે ઓછું થયું હશે તો શું જોવા મળશે? તો કે ઇમ્પેરમેન્ટ ઓફ વોઇસ સરખો નહીં જોવા મળે. પ્રેઝન્સ ઓફ કફ ઇન થ્રોટમાં કફ પ્રેઝન્ટ છે એવું જોવા મળશે. તો આ શું થયા? એવું કે ધૂમપાનના લક્ષણ લખો તો 3 રીતે લખવાના. કે અગર ધૂમપાન કમ્પ્લીટ થયું છે તો પ્રોપર ધૂમપાનના લક્ષણ, વધારે પડતું થઈ જાય તો અતિયોગ એના લક્ષણ, અને ઓછું થાય તો અયોગ. એટલે એમ 3 લક્ષણ લખવાના. તો આમ ધૂમપાન 10 માર્ક્સમાં પૂછાય તો પહેલાંની મેથડ લખવાની, પછી એના ટાઈપ્સ, પછી એના ગુણ શું છે, એના લક્ષણ આ 3 શું છે, પછી કોને લેવું જોઈએ, કોને ના લેવું જોઈએ. અને પેલું તો આ ખાસ આજે 8 ટાઈમિંગ બતાવી છે ધૂમપાન યોગ્ય કાલ, આટલું લખવાનું છે. અને એની ટ્રીટમેન્ટ કે મેનેજમેન્ટ કોમ્પ્લિકેશન થયા તો એનું શું કરવું જોઈએ. 10 માર્ક્સમાં આવે તો ધૂમપાનમાં આટલું લખવાનું.